સુરજની ભાંગી ભાંગી રાજા રણ છોડ મોહન મોરારી ભજો રાજા રણ છોડ રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ દ્વારિકાના નામ ભજો રાજા રણ છોડ લાય ત્યારે અત્યારે હું પૂજામાં બેસું બોલો ભક્તરાજ અરે પૂજારી મહારાજ બોલો બોલો શાનું મંદિર છે? મંદિર તો તમને શેનું લાગે છે? મને તો બેલાનું બનાવ્યું બેલાનું. હા એ વાત તમારી સાચી છે પણ આ મંદિરની અંદર કયા ભગવાન બિરાજે છે? મંદિરની અંદર તો રણછોડ રાય બિરાજે છે. તો મારે ભગવાનને થાળ જમાડવો છે. થાળ જમાડો હે? હા શું વાત કરો? હા બાપુ ચાજા વર્ષે કો કાય થાળ લઈને આવ્યું તો તમારે પેલા મને થાળ જમાડવો પડશે. એવું? હા ભગવાન જમે પછી તમે થાળ જમી લેજો બરાબર? હા તમારી મોહ માયા છે. તમે મને જમાડજો તમારું બધું જે કઈ દુખડા ભાંગી જાય. એવું? હા હા વાંધો નહીં. કંચન થાળ કરગરી ઉભા જસોદામાં રાણી રૂક્ષ્મણી પીર છે તમે આરોગો ભગવાન રાણી ये रुक्मणी पीर छे हो ये तमे आरोगो ने भगवान बिराजो ने बाजो ढाली रे बिराजो ने बाजो ढाली रे બંકા નામ દે ભગત કરો ઠાકર નો થાળ રંકા વંકા ને નામ દે ભગત કરો ઠાકર નો થાળ ગત બેઠી આરાધવા જારે ગત બેઠી આરાધવા જારે આયો દીનો નાથ બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે દુર્યોધન ના દિલ માં બોલેવા સતીની આજ દુર્યોધન ના દિલ માં ડગો લેવા સતીની લાજ 88,000 ઋષિ જમાડ્યા 88,000 ઋષિ જમાડ્યા દ્રૌપદી ને દાન બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે સબરી બાઈ ના પૂર આનો જ્યાં 1000 કરી હાથ સબરી બાઈ ના બોર આરોજા 1000 કરી હાથ સેન ભગત સંતો મારને સેન ભગત સંતો મારને નાથ બનાય બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે સ્વામી ફૂલકરજી ગુરુ અમારા ને સંતો ગાતા સ્વામી ફૂલકરજી ગુરુ અમારા મેં સંતો કા દાસ દાસવાના બોલે આવો દાસવાના બોલે આવો પૂરી કરો આસ બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે બિરાજો ને પલંગ ડાળી રે આઈ ઠાકર ની થાળી રે બિરાજો પલંગ ડાળી રે આઈ ઠાકર ની
ક્યારનો હું તમારી સામે આજીજી વિનંતી કરી રહ્યો છું પ્રભુ. નથી તમે કઈ થાળ જમતા કે નથી તમે તમારા ચરણ લાંબા કરતા, તો લાવ આ લાડુ અને આ જારી બંને પ્રભુના લેલાટ પર મારો. આ ભક્તરાજ, હા બાપુ. આ બધું શું હે? અરે પૂજારી મહારાજ, હું ક્યારનો પ્રભુની સામે આજીજી વિનંતી કરી રહ્યો છું, છતાં પ્રભુ મારો થાળ કેમ નથી જમતા? થા તો લા જમવા વાળા બધા બેઠા છે, બરોબર? પેલા મેં તમને ના પાડી દીધી કે થાળ ન જમે, હા બાપુ. બરોબર? તમે અમારી મૂર્તિ હોય તો ખંડે કરી નાખી. અમારા કારણે ગાયના ઉપર તો અમે જીવતા હોય, તમે જેવા કોઈ થાળ લઈને આવે તો મૂર્તિ ખંડિત કરી કે કોણ આવે લ્યો? અરે પૂજારી મહારાજ, આ પથ્થરની મૂર્તિ લાડુ નો જમે, નો જમે ને. તો મને જ્યાં સાચી મૂર્તિ હોય એના દર્શન કરાવો પૂજારી મહારાજ. આ લો હાચી મૂર્તિ, આ લાડો ખાય વાળી. હા પૂજારી મહારાજ, લાડુ તમે જમજો, પણ જ્યાં સાચા ભગવાન બિરાજે છે ત્યાંના તમે મને દર્શન કરાવો. હાલો તારે તમને દર્શન કરાવી દઉં. આ હા મેં ઓલો સમુદ્ર દેખાય ને, હા પૂજારી મહારાજ. અહીંયા વ્યા જાવ, હા હા. ત્યાં જઈને જય રણછોડને ધૂપકો મારો, થોડોક ઊંડો મારજો ધૂપકો, કાંઠે ન પડતા, હાથ પગ ભાંગે એવું ન કરતા, બરોબર? જાઓ તમે તમારે હાચી મૂર્તિ ભગવાનના દર્શન. દર્શન થઈ જાય છે ને? અરે ભગવાન મળી રહેશે, હું ભગવાનના દર્શન, કાંઈ વાંધો નહીં. બરોબર? થોડાક ઊંડા આમાં ધૂપકો મારજો, પણ કોઈચો ન મારતા હો પાછા, તો ખાલી ધૂપકો જ મારજો. કાંઈ વાંધો નહીં. પાપી રે પુંજારી મુજને સમાંતર ફેંકો, એવા રે આવો રણછોડ રાય. પાપી રે પુંજારી મુજને સમાંતર ફેંકો, વારે આવો રણછોડ રાય. પાપી રે પૂજારી મુજને સમુદર ફેંક્યો. યાદે ઘોડાની લાલ શેરે મુજને સમાંતર ફેંકો, ઘોડાની લાલ કેરે મુજને સમુદર ફેંક્યો. એવા રે આવો રણછોડ રાય. પાપી રે પૂજારી મુજને સમાંતર ફેંકો, વારે આવો રણછોડ રાય. પૂજારી મુજને સમુદર ફેંક્યો. એવા લાડુની લાલ શેરે
સમુદર ફેંક્યો હાલો એ મારા કાનાજીએ પાણી અમને મોકલ્યા લાહે મોકલ્યા મોકલ્યા સરોવર ને પાર નાનકડી બેના મારા પ્રભુજીએ પાણી અમને મોકલ્યા લાયવા પાણી રે યુડાને શીશણ ટુકડા ટુકડા હે કેમ કરીને હે કેમ કરીને તડુલો ભરાય રે નાનકડી બેના મારા પ્રભુજીએ પાણી અમને મોકલ્યા લાયા છે મોટા બેન બોલાવે નાના બેન આવજો 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 આવો તમે સરવરિયાની પાલ રે નાનકડી બેના મોટા બેન બોલાવે નાના બેન આવજો મોટા બેન બોલાવે નાના બેન આવ્યા એ મોટા બેન બોલાવે નાના બેન આવ્યા એ આવ્યા બેની સરોવરની પાલ રે એ મોટા બેન બોલાવે નાના બેન એ આવ્યા આવ્યા બેની સરોવરની પાળ રે બેની બારા એવા મોટા બેન બોલાવે નાના બેન આવ્યા કા બેન સારું છે ને આ કેમ છે તમારે મારે તો એકદમ મજો છે તો વાંધો નહીં સાસરિયામાં તો બધા મજામાં છો ને અરે સાસરિયામાં તો બધા મજામાં છે પણ એક વાતનું દુઃખ છે કેમ શું વળી દુઃખ છે હા તારા બનેવી જો ને કીધું ના ખાતા પીતા નથી હમણાં સાદું પીતા સાદું બંધ કર્યું છે એટલે મને એમ થાય છે કે થોડાક દિવસ જો જતા રહેશે તો મારા સુડલાનું શું થશે અરે મારી બેન તમે આવું કેમ બોલો છો પણ શું કરું કઈ ખાવું જોઈએ ને તો પણ તેમ કઈ ખબર આવતા જ નહીં હોય તે તો તું ખવડાવી જા લે મારા ઘરનો તારા વહીવટ છે નો કરવાનો ગમે એવો છે તોય મારો ધણી શીતળાનો છે તોય મારો ધણી ચાર નાળે ઠાઠડીએ બાજી મૂક્યા ને તોય મારો ધણી હા હું એમ કહું છું તેમ પાણી ભરવા આયા દોડું લાયા મારે ટૂંકું પીડ્યું છે શીશણ તો લાયો જ હોય ને તે હાલો એકબીજા દોરાનો સાંધો કરી અને ઘેરે પાણી ભરીને જ આવી પણ હું એમ કહું છું કે આ નાકે બિલાડી બટકું કેમ ભરી ગઈ આ નાક કાળું કાળું થઈ ગયું કોઈ વાંધો નહીં ચાલો નહીં જવાબ આપે હરમાવ ઘરની દીકરી છે ને મોટા ઘરની વહુ છે એટલે નહીં બોલે હવે મારી ઘરે જો હરખ ફતોડી હોત ને તો બધું કહી દે કેમ બોલી નહીં એકવે નહીં જાઓ એકવે નહીં જાઉં પાણીડા શરમ લાગે એ શરમ લાગે કાના નહીં જાઓ પાણીડા શરમ લાગે માથે ચૂંટણી ઓઠું તો ન જ
આંજણ આંગું તો નજર લાગે તો આંજણ આજુને નજર લાગે એ મને નજર લાગે મને શરમ લાગે મને નજર લાગે મને શરમ લાગે ના 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 નહીં જાઉં કુવે નહીં જાઉં પાણીડા શરમ લાગે કુવે નહીં જાઉં પાણીડા શરમ લાગે શયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેરે યુગ શેરે લોલ શયર મોરી રે ચાંદાને પસવાડે સૂરજ ત્યારે ઉગશે રે લોલ શયર મોરી રે ઉતારા ન કરનારા મારો છડવરાય ક્યારે આવે રે લોલ શયર મોરી રે સાતમને સોમવારે આઠમની મજરાતે રે લોલ આવશે સાત મને સોમવારે આઠમને અધરાતે રે લોલ વનમાં ચાંદલિયો ઉગ્યો મારું મન સૂરજ નહીં હાથનો દેવનમાં ચાંદલિયો ઉડ્યો ભલે મને સૂરજ કહી લાગ્યો આવ્યા છો તમે ઉતાર કરતા જાજો ઉતારાય અમે કેમ કરીએ ગોરી અરે મારે પાય બંધની જોડી રે વનમાં ચાંદલિયો ઉગ્યો મારું મન સૂરજ નહીં હાથનો તો સેલ હલકી રે એ ઢોણી માથે હેલ લે છે મારે ભરવા સમદારિયાના નીર રે ઓલે 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 કાનો રે મને બાણ મારશે એ ઊંચી તલાવડીની કોર પાણી ગયા પાણી ભરતા રે જોયો કાનુડો બોલે ચાડીનો બોર પાણી ગયા પાણી ભરતા રે જોયો કાનુડો કાનુડો યાર ગંગા જમના બેડા મારી રે શમની એ ડોણી યાર નીણ મુલાયો હાલો તો એ લાગે નજરો કોની બગડે બાગે વાછળી નાચો પાણી ગયા પાણી ભરતા રે જોયો કાનુડો યપ યપ
એવા ખોયારીનો ઘોરની કોનો નાગવી. એ પરદેશી પંખીડા તમે છો મારા મારા વીર જોજો જોયવા પાણીડા પીવરાવો કોવના પાવટે યા સોનાની નગરીમાં સોનાની નગરીમાં સોનાના સિંહાસન હોય જોજો નગરીનું નામ વીરા દ્વારકા છે નામ જોજો રાજ રે કરે છે કૃષ્ણ કાનુડો ના રાજ રે કરે છે કૃષ્ણ કાનુડો અરે મારા વીરા સોનાની દ્વારકા અને સોનાના સિંહાસને કૃષ્ણ પરમાત્મા રાજ કરે છે મારા વીરા. અરે મારી બેન તમે પાણી ભરીને ઘરે જાઓ અને હું પ્રભુના દરબારમાં જાઉં. અરે ખમ્મા મારા વીરા. કૃષ્ણ ભગવાનનું પાત્ર આવે છે મિત્રો, બહુ જોવાની મજા આવશે તમને. તાળીઓ ઠાકર વિરાજમાન થાય છે આપણે અત્યારે. રામ ધૂન ગોવિંદ આવી. યાદ માંગે વાલો બંસી બજાવે. ડોંગરીને કાંઠે વાલો ગામડે નામે. યાદ માંગે વાલો બંસી બજાવે. રામ ધૂન ગોવિંદ આવી. યાદ માંગે વાલો બંસી બજાવે. યાદ માંગે વાલો બંસી બજાવે. આહા અરસ પરસ કેવી પ્રભુની ચોકી ફરે છે. તો લાવ આ ચોકીનું થોડુંક વર્ણન કરું. અરસ પરસ રાયની ચોકીઓ ફરે. યરસ પરસ મુનિ ચોકીઓ વરે. ચોકી બર ચોકીદાર. અરસ પરસ રાયની ચોકીઓ ફરે. એ ચોકી કરે ચોકીદાર. યરસ પરસ પ્રભુની ચોકીઓ વરે. એ પણ કે હનુમાનજીનો બાર. અરસ પરસ રાયની ચોકીઓ ફરે. એ પડકે હનુમાનજીનો વાર. યરસ પરસ રાયની ચોકીઓ વરે. એ પણ કે હનુમાનજીનો બાર. એ પણ કે ગરુડજીનો બાર.
એ કે ગુરુજીનો રસરાયની ગોપીયું એ જાગે ચોકી કરતા ચોકીદારની વીણવું રે. ગોપી કરતા ચોકીદારની નવું એ અંદર જાવા જો મુજને ચોકી કરતા ચોકીદારની વીણવું રે. એ અંદર જાવા દો મુજને ગોપી કરતા ચોકીદારની નવું અરે પરોળિયામાં પ્રભુને જઈને કહો કે કોઈ ભક્તરાજ તમને મળવાની રજા માંગે છે. અરે પ્રભુ આપને કોઈ ભક્તરાજ મળવા માંગે. અરે હા દ્વારપાલો, એને અંદર આવવા દો. મારો લાડીલો ને મારો પ્રેમી ભક્ત છે, એને અંદર આવવા દો. આહા. મૃત્યુલોકના માનવીને દુઃખ પડે છે, પણ દર્દ તો આ ત્રિલોકના નાથને પણ છોડતો નથી. પ્રભુએ લેલાટે પાટા બાંધ્યા છે ને રુધિરની તો ધારા વહે છે. તો લાવ પ્રભુને હું પહેલા પૂછી જોઉં કે લેલાટે પાટા પ્રભુ તમે શેના બાંધ્યા છે. લેલાટે પાટા રે પ્રભુ તમે શેના બાંધ્યા રે. લીલાની પટાર પ્રભુ તમે સેનારી પાયા એ તમને શેના પડ્યા દુઃખ. લેલાટે પાટા રે પ્રભુ તમે શેના બાંધ્યા રે. તમને સેના યાદો લીલાની પટાર પ્રભુ તમે સેનારી પાયા આજે લાડીલા ભગત મારા આવ્યા તા. લાડીલા ભગોતો મારા આવ્યા એ લાડુ જમાડવાને તા. લાડીલા ભગત મને લાડુ રે માર્યા. લાડુડા જગડવાની કા લાડીલા ભગોતો મારા આવ્યા યાદે લાડુ રે મારવાથી લેલાટ નવા રે ફૂટે. એવા આડોરે મારવાને લાડવાની એ હાથું બોલો મારા લાડુ રે મારવાથી લેલાટ નવા રે ફૂટે. લાડુ રે મારવાથી લાડ નવરી લાડુ રે મારવાથી લેલાટ નવા રે ફૂટે. સાચું બોલો દીના સોન જારી મને અનદારી મને મારી રે લેલા. આટા
દિન નવ કરીએ બોલ આટલો ગુનોરી મારો માફી કરો આજે આટલો ગુનો રે તમારો માફ કરો એ આજી આટલો ગુનોરી મારો માફી કરો હવેથી ઓને હવેથી નહીં કરો તમે ભૂલ આટલો ગુનો રે તમારો માફ કરું હવે દિન કરતા બોલ આટલો ગુનોરી મારો માફી કરો અરે પ્રભુ તમને લાડુ મારવા વાળો અને તમને જારી મારવા વાળો આ ગુનેગાર તમારી સામે ઉભો છે પ્રભુ કાંઈ જે કાંઈ સજા તમારે મને કરવી હોય તો તમે પ્રભુ મને સજા કરો અરે ભક્તરાજ ભક્તોની માટે હું સદા આધીન છું ભક્તરાજ મારા લાડીલા પ્રેમી ભક્તને સજા ન કરવાની હોય ભક્તો તો મને અધિક પ્રિય છે ભક્તરાજ અરે ભક્તરાજ એ તો મને તમે કહો કે આટલી માં કષ્ટી તમારે શા માટે ભોગવવી પડે છે અરે પ્રભુ તમે યંતરગામી છો પ્રભુ ત્રિલોકના નાથ છો છતાં પ્રભુ તમે મને પૂછો છો અરે હા ભક્તરાજ મારે તમારા મુખથી સાંભળવું છે તો પ્રભુ સાંભળો હું એક સવારત અને એક પરમારથની માટે ભટકું છું પ્રભુ અરે ભક્તરાજ તમારું સવાર જ શું છે તમારું પરમારથ શું છે એ તો મને કહો અરે પ્રભુ હું પહેલા મારા પરમારથની વાત કરું પ્રભુ હા કહો ભક્તરાજ અરે પ્રભુ ભૈરવા નામનો રાક્ષસ બાર ગૌ માથે મનુષ્ય પક્ષી કાંઈ રવા દેતો નથી પ્રભુ યૌવન લોકો ગાયોનો વધ કરે છે હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે પ્રભુ ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે અરે હા ભક્તરાજ ભૈરવાનો હવે ટૂંક સમય આવી ગયો છે તમારું સવાર જ શું છે અરે પ્રભુ તમે મને દેવામાં કોઈ વાતની ખામી નથી રાખી પ્રભુ તમારા ઘીરે ક્યાં તાણ હતી પ્રભુ ત્યાં ભક્ત અજમલને તમે સવા શેર માટેની ખોટ એટલે પ્રભુ હું પેટનો વાંજ્યો છું પ્રભુ અરે ભક્તરાજ તમે પેટના વાંજ્યા છો ભક્તરાજ હા પ્રભુ અરે હા ભક્તરાજ હું તમને એક ચીજ વસ્તુ આપું છું તમે નર નારી 9 માસ એની સેવા કરજો આપના ઘરે પુત્ર થશે આપના વાંજ્યા મેણા ભાવશે અરે ભક્તરાજ હું કહું તમે સાંભળો મોર ડાલી નાયે પૂછયા યમર રે ડાલનાઈ પૂછોયા યમર ડાલી નાયે પૂછયા યમર ડાલનાઈ પૂછોયા સેવા સેવા કરો 9 માસ યમર ડાલી નાયક પૂછયા સેવા યમર ડાલનાઈ પૂછોયા અરે ભક્તરાજ
આવા અમરડાલીને પુષ્પો આપ્યા. તમારા ઘરે પુત્રની પ્રાપ્તિ થશે, છતાં પણ તમે આવું ફરીને કેમ ઊભા છો ભક્તરાજ? કેમ ઊભા છો? અરે પ્રભુ, હું કાંઈ આવા પુત્રની આશાએ નથી આવ્યો પ્રભુ. અરે ભક્તરાજ, તો તમે મારી પાસે કેવી આશા લઈને આવ્યા છો? અરે પ્રભુ, હું એક આશા લઈને આવ્યો છું કે પુત્ર જેવો હોય તો જગતમાં પૂજવા લાયક અને આપની જેવો પ્રભુ. અરે ભક્તરાજ, તમે મારી માંગણી કરી રહ્યા છો. હા પ્રભુ, હું તમારી જ માંગણી કરી રહ્યો છું. અરે હા ભક્તરાજ, તમે જો મારી માંગણી કરી રહ્યા હોય તો આપના ઘરે હું જરૂર અવતાર ધારણ કરીશ, આપના વાંજ્યા મેણા ભાંગીશ, ભેરવાનો સહાર કરીશ. પણ તમારે એ પહેલા મને તમારે એક વચન દેવું પડશે. અરે પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો તમને વચન દેવા પણ તૈયાર છું. અરે ભક્તરાજ, વચન તો દેવા સહેલા છે, નિભાવવા બહુ કઠિન છે. ભક્તરાજ, તમે યાદ રાખજો, તમારે કોઈ ભૂલ ન થાય. હા પ્રભુ. અરે હા ભક્તરાજ, તમે મને વચન આપ્યું છે. હવે હું તમને એક વાત કહું છું. અરે હા ભક્તરાજ, એટલે ભાઈ તમે બગાડો ને, હું નકરી આંખ્યું છોડો છો. અરે હા ભક્તરાજ, તમારા જ્યારે આ બધા કામ જ્યારે તમારા બધા પરિપૂર્ણ થઈ જાય, જ્યારે મારે સૌ ધામ જવાની વેળા થાય, જ્યારે જ્યારે હું સમાધિ લઉં, મારી સમાધિનો પડદો તમે કોઈ ખોલશો નહીં. અરે ભક્તરાજ, સગા સંબંધી કોઈ સગાવાલા આવે, વૈકુંઠ માંથી સ્વયં વિષ્ણુ આવે, કૈલાસ થી સ્વયં ભોળોનાથ આવે, તો પણ તમે મારી સમાધિનો પડદો ખોલશો નહીં કોઈ. તમે મારી સમાધિનો પડદો જો નહીં ખોલો તો હું પણ એક તમને વચન આપું છું કે તમારા કુવરા કુળની અંદર હું પેઢીએ પેઢીએ પીર થઈને પૂજાશ. આ મારું વચન છે ભક્તરાજ. હા પ્રભુ. અરે હા ભક્તરાજ, હવે હું કહું તમે સાંભળો. તારે તમે ને પુત્ર અમે તમારા, પિતા રે તમે ને પુત્ર અમે તમારા. જાણજો જાણજો તાર ધરો. પિતા રે તમે ને પુત્ર અમે તમારા, જમોર ડાલીના બીજા પુષ્પ આપું. એ બાબા અમારા ડાલાના બીજા પુષ્પયા. સેવા કરો નવ નવ માસ, યમોર ડાલીના બીજા પુષ્પ આપું. યશવાયુ નવ નવમાં ડાલીના બીજા પુષ્પયા. આજે રતન કટોરો વિરાયા પૂજે રે. રતન કટોરો વીર કે દિયા રે. આપું ભય વરદાન, રતન કટોરો વિરાયા પૂજે રે. એ આપું કોઈ વરદાન. રતન કટોરો વીર કે દિયા રે.
આજે અભય સોળો અમર ડાબલી રે ભય મતોનો અમર લાલી રે એ દેજો મારા ઓ ને દેજો મારા મંડળ માને હાથ ભય સોળો અમર ડાબલી રે ઓ દેજો મિનળ દેને ભય મતોનો અમર લાલી રે આજે યારે અવતાર તમારો સફળ બન્યો આયા રે તારો તમારો સફળ થયો એ તો મને કોને તો મને નારણ છોડરાય યારે અવતાર તમારો સફળ બન્યો તમને નંદાણ છોડરાય આયા રે અવતારો રાજન સફળ થયો અરે ભક્તરાજ હવે કાંઈ તમારે ઈચ્છા બાકી તે કહો અરે પ્રભુ તમે મારા ઘરે કયા દિવસે અને કઈ તિથિએ પધારશો પ્રભુ? અરે હા ભક્તરાજ હું તમને તિથિ પણ બહુ સારી આપીશ મારી તિથિ યુગોના યુગાંતક મારી તિથિના ગુણગાન ગવાતા રહેશે જ્યાં જ્યાં મારી ભક્તિ મંડળી હાલતી હશે નાના મારા તિથિના ગુણગાન ગવાતા હશે આવી રૂઢી તમને હું તિથિ આપું તિથિ આપું તિથિ આપું 11 ગુરુવાર ઓજી રે તિથિ આપું 11 ગુરુવાર ભાદરવા દશમની આવી રાત દીઓની તિથિ આપું 11 ગુરુવાર રે એવી તિથિ આપું ચૌદસો ને 61 સાલ ઓજી રે 1161 સાલ ભાદરવા દશમની આવી રાત દી હોજી 'અરે ભક્તરાજ હવે કાંઈ તમારી ઈચ્છા બાકી હોય તે કહો અરે પ્રભુ તમે મારા ઘરે પધારો એની નિશાની શું પ્રભુ? અરે હા ભક્તરાજ તમને હું નિશાની બહુ સારી આપીશ
મારી નિશાની યુગોના યુગ વિયા જશે પણ મારી નિશાની નહીં જાય. આવી રૂડી હું તમને નિશાની આપીશ. કુમના પગલા જનાય કુમની પગલા જણાય ઓદી રે કુમની પગલી જણાય કુમની પગલી કુમની પગલી પાડું રંગ મેલ મારે કુમની પગલી પાડું મારે એ જાણજો કયો તાર ધજો કુમની પગલી પાડું રંગ મેલ મારે જાણજો તાર ધજો કુમની પગલી પાડું મારે. અરે ભક્તરાજ હવે કઈ તમારી ઈચ્છા હોય તે કહો. અરે પ્રભુ, જ્યાં પહેલું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય એટલે એનું નામ શું રાખું પ્રભુ? અરે હા ભક્તરાજ, પહેલું પુષ્પ મેં તમને આપ્યું એ બાળકનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. અને જ્યાં બીજું બાળકનો જન્મ થાય, જે બીજું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય એટલે એનું નામ શું રાખું પ્રભુ? અરે હા ભક્તરાજ, બીજું પુષ્પ મેં તમને આપ્યું છે એ પુષ્પને તમે પારણાની અંદર પધરાવજો. નવ માસેની સેવા કરજો. પારણાની અંદર હું પ્રગટ થઈશ. મારું નામ તમે રામદેવ રાખજો. હા પ્રભુ. અરે ભક્તરાજ હવે કાંઈ તમારી ઈચ્છા હોય તે કહો. અરે પ્રભુ, તમારા તો અનેક ભક્ત થઈ ગયા જેને તમે તમારી રાસલીલા બતાવી પ્રભુ. આ ભક્ત અજમલને તમારી રાસલીલા જોવાના કોટ છે પ્રભુ. અરે હા ભક્તરાજ, અરે હા ગરુડજી, ગંગોત્રીના કાંઠે જાઓ અને 1600 ગોપીને રાસલીલા લેવા બોલાવો. આ તો હાવજ ગણ કે ડુંગરે અને અમારી નદીએ નદીએ હે જળનીર પણ પાણે પાણે કે વાત પડી અરે રે એની ગાંડી ગાંડી અમારી ગીર. આ તો શરદ શરદ પૂનમની રાતડી અને વળી સાંધો સડોયા પણ અમે સરકી સાહેલડી અરે રે અમે રમવા પણ જોને દ્વારકામાં જઈને તારો દીપ જરે પણ જોને દ્વારકામાં જઈને તારો દીપ અને મારી ખબરું કાઢી નહીં કાય એ પણ બાળપણ નાયા વાડેડલા અરે રે તે તો સિદ્ધને રડાયવા શ્યામળા આ તો કાનુડાય
કાનુડા તારી મોરલી અને વળી વાગી માજમરા પણ એનો સરવો મેં સાંભળ્યો સા અરે રે અમે રમવાન એવારા પણ ગોકુળિયું અમને ગમતું નથી જરે આ ગોકુળિયું અમને ગમતું નથી અને ઓલી જમના લાગે ખારી ઝેર એ મારા વાલા અને જઈને જો અરે રે તે તો સીજને રડાયવા શ્યામળાએ આ તો કાનો કાનો કળાયેલો મોરલો અને ઓલી રાધા એ ગળગતી ડે પણ આ તો ગોપી વનની વેલડી અરે રે આ તો કાનો સોગાળો છે એ કાન મનડાય મારા એરી લીધા રે તારી મોરલીએ એ કાન મનડાય મારા એરી લીધા રે તારી મોરલીએ પનડાય મારા એની લીધા તારી મોરલી એ તે તો એવા તે કામણ કીધા કાનુડા તારી મોરલીએ માતા જશોદાના મનડા એરી લીધા રે તારી મોરલીએ માતા યશોદાના માનડા યેરી કાલે તેની મોરલી એ તે તો એવા તે કામણ કીધા કાનુડા તારી મોરલીએ બ્રાહ્મણ દેખી ગાયેવા કાનુડા તારી મોરલી રાધાજી પૂછે છે કાન કૃષ્ણ તમે કેમ બન્યા હે કાળા રાધાજી પૂછે સવાલ ઓ કૃષ્ણ તમને કેમ બન્યા કાળાયા દુનિયાના તારણહાર કૃષ્ણ તમે કેમ બન્યા કાળા દુનિયા તારણહાર કાનુડા તમે કેમ પડ્યા એ શ્રાવણ મહિનાની અંધારી રાતે શ્રાવણ મહિનાની અંધારી આઠમે એ સાંધો ને સુરત સંતાઈ ગયા હે તા સાંધો ને સૂરજ સંતાઈ ગયા તા. હે જલમાયા में ઓહો જલમાયા में ઓહો જલમાયા में કોટડીની માય રાધાજી અમે કેમ બન્યા કાળા હે જન્માયની જેલની માય કાઠાણાયની કબના કાળા. હો પૂનમની પ્યારી પ્યારી રાત ઓ રાત પૂનમની પ્યારી પ્યારી રાત રાસ રમે રાધાને કાન આજ તો ના જાતે ના જાતે ના જાતે ના જાતી ના જાતી ચમકે છે આબમાં જેટલા તારા હો આ દુનિયા પૂનમ સે જેવી રૂપાળી સપના સે એટલા મનમાં હો સપના સે
હાલો બાપા ગેડિયાનો રાજા આપણે બે કડે લઈ લઈ સુપરા લેવા લઈ જાય ઓફિસ કહેતા બે કે ઉતાવળ રાખ્યું ગીત ને અમને કીધું નતું બરોબર એ ગેડિયાનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકો જો ગેડિયાનો રાજા જ્યાં ઉતર્યા ડંકો જો ગેડિયાનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકો જો ગેડિયાનો રાજા જ્યાં ઉતર્યા ડંકો જો જો અને ઝુમખડે જાવ મારે ગેડિયા જોવાની ઝુમકડે જાઉં મારે ગેડીએ. એ યજ્ઞ ઉતારા ગેડિયા જઈને કરશું જોજો એ યજ્ઞ ઉતારા ગેડિયા જઈને કરશું જોજો જાઉં રે ઝુમખડે મારે ગેડિયો મોરલી વાગે ને મારા મન મોરેયા ત્યાંથી મારા દલડા ગયા છે દૂર રે કાકલડીનો એ કાકલડીનો સારો વાલ મારે ભલે કર્યો મારા વાડામાં લીલું ઘસકાન ગૌધણ ચરવાયા ઓ રે એ મારા વાડામાં લીલું ઘસકાન ગૌધણ ચરવાયા ઓ રે એ બાસલડીના સુરે રાણી રાજા રમવા આવે રે એને ભોજનિયા કરાવો રે એ રાધા રમવાવે એને ભોજનિયા કરાવો રે મારા વાડામાં લીલો ઘસકાન ગૌધણ ચરવાઓ રે અરે કાના સાંભળો છો કે ગોકુળની ગલીઓ ને શેરીએ વાતો થઈ રહી છે કે ગોકુળ મથુરા છોડી દ્વારકા છોડી અને કાનો પોકરણગઢ જાય છે એ વાત સત્ય છે કાના જીવણાજી નહીં રે જવા દયા વજમાં રાત લડી રોકો